તૈયાર હોવું જોઈએ વસ્તુ. આ છેલ્લું છે. હા, હવે એને કાઢવાના છે ને. પેલા સેવક છે ને બે ક્યાં છે સેવક જોવું પડે ને. પ્રથમ છે અનંત પ્રભુને એ બધા હીરા પ્રભુ બધા સાથે જ. એ તો છે બસ બે એના ગુરુ છે આનંદ પ્રભુ હીરા આર્યું આર્યું. ચાલુ વાંચવું છે. વિરાટ પ્રભુ શિહોરા. હવે ચશ્માથી જવું પડે એવું છે. 4 નંબરમાં શું નામ છે? સેવક બેવાનો સેવક પાછળ હતો. સેવક નોમ મુકુંદ સેવક અને કલ્પના સેવક. કયા નંબરમાં છે? 4 નંબરમાં કયો નંબર? સીટ નંબર મુકુંદ સેવક અને કલ્પના હા સારું, અમારે ચશ્મા વગર દેખાશે ને. બહુ વાંચું છે. ઝીણા અક્ષર છે. આવ્યું મુકુંદ સેવક 2 નંબર સીટ નંબર 2. અને ઘેરથી માડીનું નામ શું છે? કલ્પના સેવક. કલ્પના સેવક એવું કહેવાય. એટલામાં જ હશે થઈ ગઈ. આ મુકુંદ સેવક તો લાવો, પેન આપો. આવી કલ્પના સેવક ક્યાં છે? જોવું પડશે. આપ્યું લાઈટ કરો ને. હા ગરમી આ મુકુંદ સેવક બરાબર. હવે કલ્પના સેવક છે ને, હવે વંચાય અંધાર મૂક્યો એટલે ક્યાં છે? આ રહી કલ્પના સેવક. આ કાર્ડ નાખે ને. હા, બે કાઢ નાખો. આ 2 કાર્ડ નાખે બરાબર. આ 2 કાર્ડ નાખે બરાબર. 4 નંબરમાં શું છે? 4 નંબરમાં 3 નંબરની સીટ ને 23 નંબરની સીટ એ બે નીકળી ગયા. હવે પેલામાંથી લેવાના. એક કર્યા એ કેવી રીતે કર્યા? 5,000 20 જણના આવ્યા ને જંગલમાં બરાબર એ થયા ને એ વચનામૃતની સેવા શ્રી પ્રભુ ત્યાંથી જતા હતા ને એટલે પ્રભુએ કીધું. પણ તો અત્યારે તમે કહો જ ને, પહેલા ક્યાં કીધું? અત્યારે કીધું ને. પહેલા અમે કીધું ત્યારે મળતું નથી એવું કીધું. એટલું સ્વીકારો. એટલે એમાં નતા લીધા હા, સિલકમાં. પણ આ તો તમે અત્યારે બતાડ્યું કે નહીં? આ કબૂલ છે નહીં પાછું. અમને અત્યારે બતાડ્યું કે નહીં? એ કબૂલ છે નહીં. અત્યારે બતાવી હું આ તમે અમને અત્યારે બતાડ્યું, ત્યારે ક્યાં બતાડ્યું? નતું બતાવી. આ કબૂલ છે નહીં પાછું. બોલો કે પણ અમને ખોટા પડવા છે. નતું બતાવી બોલો ને. હું બતાવી તું અરે જો
નાન માટે બતાવ્યું. 20 સાથે આપીને ગયા હતા ને. અને તમે અમને ક્યાં બતાડ્યું? તમને નહીં બતાવ્યું. આમ ક્યાં બતાડ્યું કે આ 20 જણના 5-5 છે? ક્યાં એવું ક્યાં કીધું? તમે જ એવું કીધું ને કે નથી મળતું. એ તો પેલી સિલકમાં નહોતું. એમાં તો આવા 2 દિવસમાં પ્રભુએ પૂછ્યું કે આ તો આપણે કાં બતાવ્યું કે આ 20 મોડે વાત કરી કે 20 આપણે 20 ના આપ્યો પણ આ લખેલું નહીં. અહીંયા બતાડ્યું તો આ બતાડ્યું છે ને કે અમે જે પૂછીએ છીએ કે 20 જણના હા, એ 5-5 ને એના 1 લાખ હમણાં જ એવું બતાવ્યું. એવું તો અત્યારે જ હા, બતાડ્યું. હમણાં જ બતાવ્યું. બોલો અત્યારે બતાડ્યું કે નહીં? હા શું બોલો હવે પેલા 1 લાખ છે ને આ જનરલના. એ આવી જાય એ હા પેલા સુશીલ પ્રભુ ત્યાંથી લેતા હતા ને આ અમદાવાદ. વ્યાપક જનરલ સેવા. અમદાવાદથી લેતા હતા ને તે વચનામૃત માટે એટલે સુશીલ પ્રભુને 1 લાખ આપી દો એવું કીધું. એ તો બરાબર છે. બરાબર એટલે પછી પેલા 18,830 છે ને એ આપણે જનરલમાંથી લીધા હતા અન્નપૂર્ણામાં. કેમ કે આપણે શરૂઆત થઈ હતી કે આ તો સીધું સામાનના જ આપણે આપીએ છીએ પણ બબુ મારીની સફાઈ વીજળી બિલ ને એ બધું થાય એ 18 તારીખ સુધીની કાઢી તો 18,830 થયા તો 20માંથી આ 20ના 1 લાખ આવ્યા એમાંથી આપણે 18,830 અન્નપૂર્ણા લીધા એટલે 1 લાખ આપવામાં 18,830 કીધું ને. એટલે પાછા લીધા. હા કરો ફોન તો છે એનું પૂર્ણ કરો એને કબૂલો કે અત્યારે અમને જડ્યું એમ. અમે કીધું ભાઈ તમે ક્યાંક લખ્યો છે પણ એમને જડતું નથી. તમે અમને આ ક્યાં બતાડ્યું? આ હારું કબૂલ છે ને આવું બતાડ્યું તો અમે કહીએ જ નહીં ને કે આ 20 અમે તો 20 જણના 1 લાખ એવો રેકોર્ડ ક્યાં છે? તો તમે કદાચ આ બતાડો તો એનો ખબર પડે. આ બતાડવું પડે ને. આમ કે આ વ્યાપક જનરલ સેવા આવી એમ. એને પેલા જે 2 ને 70 તમે એને કહે ને એવો આવી રીતે લખીને પ્રભુને નથી બતાવ્યા. 1 લાખ એના પેલા બકા પ્રભુના ગયા એવું પણ 2 ને 70 આખું બધું લખીને પ્રભુને કાંઈ એ બતાવ્યું. એમાં નહીં લખ્યું. હા એ ચીનું પ્રભુનો હા ચીનું પ્રભુનો પ્રભુને બતાવવું પડે આ તો વાપરવા આપી દીધા હતા ને એટલે કદાચ સિલકમાં નહીં લખ્યા એમ. આપણે આવી રીતે નકલ લખ્યો ને 2 ને 70 કે 2 હાથ જે લઈ એટલે આ આ જે છે એમાં રેકોર્ડ આવવો જોઈએ ને. આવો તો પેલા બી આવે છે 2 ને એ 50. ક્યાં છે એ રેકોર્ડ જોડે? પેલા 48 વધ્યા એ ના ચૂસી આ આપ્યા હા એ લખ્યું છે કે 20 જણના ચૂસી પ્રભુમાં જનરલ સેવા આપણે ચૂસી ના, પ્રભુમાં પહેલા 20 જણ. લખ્યું ત્યારે એટલે. લાવો. નથી લખ્યું. એમાં નહીં લખ્યું. અને તો પછી આમ આવી ગયું ખરું ને? આ તો પેલા ટોટલ પછી 48 થાય કે 48 થાય પ્રભુ કે કેટલા ટેલી કરવું પડે અઢળ કહેવાય. આ પેલા લે તો પછી તો 1 લાખ વધે ને? ના, આ તો વપરાઈ ગયા ને સુશીલ પ્રભુને બેનરના ને એને આપ્યા એટલે એમાં ના વધવાય. એમ ના કહેવાય. આમાં રેકોર્ડમાં એ આવવા જોઈએ ને આવી રીતે. આ ચૂસી પ્રભુએ ભલે વાપરી કર્યા પેલા પછી સુશીલ પેલું આપેલું ક્યાં જોઈએ પેલું એમ નહીં. પેલું લખ્યું હોય 20 જણના 1 લાખ સુશીલ પ્રભુને આપ્યા એવો રેકોર્ડ હોવો હા, જોઈએ. એવું ઉમર હતું ને, ઉમર હતું. જો હવે આપણનું જાય નહીં પાછું. હા શું છે? આમાં એમનો રેકોર્ડ હ. આ બે નોટો યાદ રાખવાના આ એકદમ સાંભળો હવે તમને આ રેકોર્ડ બતાડો. આમાં શું છે કે સુશીલ પ્રભુ વચનામૃત માટે આપવાના હતા ને એટલે અહીં સિલકમાં તો ન લે વચનામૃતમાં આપી દીધા એમણે. ના તો આ 48 છે એ કેવી રીતે થાય? એ 48 લખો નહીં. સુશીલ પ્રભુ તો લખવું પડે ને. લખવું તો પણ ઈ ના આપે આ પછી હા. જેમ જાય તો તેમાં કોઈ એને એ લખવું આપી નહોતું. દીધી એ આપી દેવાના એ ઈવોને આપી દેવાના તો પણ આપણો તો ઈવોને આપી એ- દેવાના. હા આમાં તો થાય ને. ઓમાં એન્ટ્રી નહીં લખી હતી. ભલે એ એ જનરલ સેવા આ ભલે એ પછી વચનામૃતમાં ગમે તે કરે પણ આપણે તો એને આપ્યા એવું આપણે લખવું પડે ને કે સુશીલ પ્રભુને એ આપ્યા. તો લખ્યું છે ને આમાં. એમાં આમાં લખ્યું હોય. લખવું પડે ને તો. પણ ઓમાં સુશીલમાં આપે એના લખવું પડે. ના એ તો ડાયરેક્ટ એમનો ભલે વચનામૃતની ને. સેવા બાકી હતી ને જે અમદાવાદથી લેતા હતા ને એ પાછી આપી દો અને આમાંથી જનરલમાંથી એમને પ્રેસમાં આપી દો એમ. આ તો એમની પાસે જે રાખવા આપ્યા છે હા, એનો એ એનો રેકોર્ડ હા, છે. એનો રેકોર્ડ છે. અને પેલો એને એના હા. એના વપરાઈ ગયો. બેનર માટેનો સ્ટીકર. ચલો ફોન લગાડો. હા લગે ચાલુ હિસાબે આપણે તો એને લખવું તો કોઈ ના આપે. ઓમ ઓમ ઓમ. એનું ગ્રુપ છે કે નહીં? હા લ્યો. એટલે એમને સિલક આ પેલા ક્યાં બતાડ્યું? ત્યાં અંદર આ ક્યાં બતાડ્યું? તમે અમને આ બતાડ્યું
ના આ 20 સાથે આટલા એવું બતાવ્યું તું પણ આ નામ નતા વાંચ્યા. એટલે અમે તો આનું પૂછતા હતા ને, એટલે એનો એ બતાડો તો જ અમને સમાધાન થાય ને, એટલે આ તમને બતાડ્યું તું. હા હારું, હા મસ્ત. પ્રભુને અમે વારંવાર કીધા કરીએ છીએ કે 20 જણનું ક્યાં છે હા. રેકોર્ડ, તો એ તમે ક્યાં બતાડ્યું? ઉપરનું ક્યાં બતાડ્યું? ના બતાવ્યું. ક્યાં 20? એવું તમે ના આ બતાડો એટલે એવું ના આ કીધું, શેની છે એવું એવું ખબર પડે. આ નતું નહીં કીધું, નહીં આ તો અમે એનું પૂછીએ છીએ, પ્રભુ વિષ્ણુ કયો છે એ એટલે એ બતાવો. અમે પૂછીએ છીએ તો નહોતું બતાડ્યું ને. નહોતું બતાવ્યું. એવો total તો પણ તમે આ બતાડો તો આ તો ગમે એનું ટોટલ હોય. હા એ 20 નો ટોટલ છે કેવી રીતે ખબર? ખાલી ટોટલ બતાડો તો 20 નો છે કેવી રીતે ખબર પડે? ના પડે. આ બતાડવું પડે ને. ચોખ્ખું, ચોખ્ખું તો અમે વારે વારે કેમ કીધા કરીએ છીએ કે 20 નું શું? હમ. આ નહીં સમજો. હા, ધ્યાન. તમે અમને નથી આ નતું બતાડ્યું. બતાવ્યું, નહીં આ નતું બતાવ્યું અને આ રાજ ખાલી એટલે ટોટલ તો ગમે એનું હોય, હમ. ખરું. ખબર પડે છે. અમારો જવાબ નથી મળતો. આ બતાડો એટલે અમારો જવાબ નથી મળતો. તો અમે પૂછીએ શું કામ? હમ. આ બતાડ્યું તો અમે પૂછીએ શું કામ? એ 20 નું ક્યાં છે એમ કીધા કરીએ છીએ. હા આ સમજતા નથી. આ 20 આ છે એ નતું હારું, બતાવ્યું. હારું. આ નતું બતાવ્યું તો પ્રભુ. આ તો આ ખાલી એ બતાવ્યું. તો ટોટલ તો ગમે એનો હોય. હોય. હા અમે પૂછીએ છીએ એનો જવાબ ક્યાં મળે છે? એ તો અત્યારે કીધું કે 20 નું છે. હમ. એ ટોટલ એ 20 નો છે. એવું આ અત્યારે હજી સમજતા નથી. હા હા તો અમારો પ્રશ્ન ચાલુ કેમ રહે હા, એટલે જ પ્રભુ કે એ 20 નું ક્યાં છે? ક્યાં છે? આ એ સમજતા નથી. આ પ્રભુ સમજાયું કે આ જ ખાલી બતાવ્યું તું. આ તો total તો ગમે એનું હોઈ શકે. આનો total આ છે. એ તો ગમે તે આવક નો હોઈ શકે. તો અમારો પ્રશ્ન કેમ ચાલુ રહે કે 20 નું ક્યાં છે? આ બતાવવું પડે કે આના એટલે તમે અત્યારે બતાડ્યું, ના, એ અમારી નહોતું વખત- બતાડ્યું. હા, નહોતું બતાવ્યું. નહોતું બતાવ્યું. નહોતું બતાવ્યું. હા, ક્યાં લાગ્યો? ઓમ 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 એમ કયો કે અમે ત્યારે અંદર સ્વામીજી નહોતું બતાડ્યું, તત્વ બતાડ્યા, અત્યારે બતાડ્યું. આ 20 નામના 5,000 જે લખેલા હતા ને એનું ટોટલ ખાલી બતાવ્યું હતું પણ એ નામ નતા બતાવ્યા ને એ નતું બતાવ્યું અને અત્યારે જ બતાવ્યું. તત્વબોધ પછી બતાડ્યું. પ્રભુ વારે વારે પૂછતા હતા કે કયો 20 જણની સેવા, કયા 20 જણની સેવા આપી, એ વારે વારે પ્રભુ પૂછતા તો એ પણ નહોતું નહોતા બતાડતા. એ નહોતું બતાવતા. હમ. કયો? હા એ અત્યારે જ બતાવ્યું, પહેલા નતું બતાવ્યું. હા મળી ગયું. કયો? હા મળી ગયું હવે. એટલે અમને નહોતું બતાડ્યું. હા, એ બરાબર છે, પણ અમે જ્યારે આ લોકોને પૂછ્યું ત્યારે એ લોકોએ ન બતાડ્યું. તત્વબોધ પહેલા ન બતાડ્યું, તત્વબોધ પછી બતાડ્યું, અત્યારે બતાડ્યું. એમ કહો. તત્વબોધ પછી બતાવ્યું, પહેલા નતું બતાવ્યું. એટલે અમારી ભૂલ નથી. ના એટલે બરોબર છે ને? હા બરોબર છે. શું? એ તો પેલો એમાં લીધેલા એ તો બરોબર, આ પાછી આપી ને, પાછી આપી. એ તો પ્રભુને ખબર છે. એ તો પાછી આપવાની જ હતી ને. હા એ તો આપણે એને ખબર. એ તો આપી દીધી પાછી. એટલે મહાઅન્નપૂર્ણામાં આવી ગઈ. એ તો મહાઅન્નપૂર્ણાની જ હતી ને. આમાં છે ને કાંઈ ભૂલ થાય એવું જ નથી. પણ આ લોકો બરોબર ધ્યાન રાખતા નથી ને બતાડતા, પૂછે ત્યારે બતાડતા નથી. એટલે ખાલી નીચેનું ટોટલ બતાડો એટલે ખબર ન પડે કે શેના છે. પણ એ બતાડવું પડે કે આ રીતે આ 20 જણના છે, એનું છે આ ટોટલ. તો એ નહોતું બતાડ્યું. તમને ખ્યાલ આવે જ ને? એક આ નીચેનું ટોટલ બતાડે, નીચેનું તો ગમે તેનો હોય, પણ આ 20 જણનો છે એનો આ નીચેનું ટોટલ એમ કહેવું પડે ને. બાકી તો ક્લિયર જ છે. એને બતાડ્યું નહોતું તો પેલા એ પોતે જ કહેતા હતા ને નથી જડતું. ખ્યાલ આવે ને? આ તો અમને ખોટા પાડે એવા છે. ના ના પ્રભુ ખોટા અમે બધા છીએ. બધા ખોટું. હે?
આમાં ભૂલ નથી, પણ બતાડ નથી એમ કહીને પછી કે છે એમ કે છે. એટલે પહેલાં એમ કીધું તત્વોત, પહેલાં કીધું નથી, અને પછી તત્વોત પછી કે છે કે છે. એટલે આ સારું, અને શું કહેવું, આને કઈ જાતનું કહેવાય? એમણે પ્રભુ અહીં નોંધ કરતો પણ એમને હિસાબમાં કેમ નહીં લખ્યું? એમને ચીને પ્રભુ ના લેવાય કેમ કે ના પણ હિસાબ નોંધ તો કરવી પડે ને. આ હા, તો કરી શિલ્લક છે ને જ પણ. ખાલી. અહીંયા કરી પણ એમના પેલો જે ના, એ એ તો શિલ્લક છે, તો સુધીર વપરાઈ પ્રભુને ગયા. એનું અલગ જ છે. એનું જ એ અલગ છે પણ એ આમાં ન આવે. અમારની હા, પાસે એને એને પૂછ્યું તમે તમારે કેટલા જોવે, લગભગ આજ સુધીનું 0-0 કરવા, એટલે કે 1 લાખ જોવે, એટલે એ રીતે આપી દીધા. એટલી આપી. પણ એ પાછો રેકોર્ડ છે, હવે દેખો તો. પણ એ લોકોએ કીધું આ કે નથી, અને હવે કે છે. હા. સમજાય છે? હવે ના પાડી. તત્વોત પેલા કીધું કે ના પાડી કે નથી, નથી. અને હવે કે છે. એટલે આને શું કેવું? આ અમારી ભૂલ કહેવાય? તમે જ કયો આને શું કહેવાય? કયો તમે તમારા મોઢે કયો. અમારી ભૂલ છે, પહેલા નહોતું કીધું, નહોતું બતાવ્યું. શું છે એનું? અમારી ભૂલ છે. અમે કરન્સીને ક્યાં ઓળખીએ છીએ, અને અમારે ક્યાં લેવા દેવા છે? આ તો તમારું ભાવિકોની જ વ્યવસ્થા છે. પણ જેટલી શુદ્ધ હોય, ચોખ્ખી હોય, એટલે તમારે જ આનંદ મંગળ રહે. ફૂલ તમારે જ આનંદ મંગળ રહે. આ ભાવિકોના આનંદ મંગળ માટે, એમની તત્વબંધી શાંતિ માટેની વ્યવસ્થા છે. બરાબર થઈ ગયું ને? આવી ગયું ને? અત્યારે બતાડ્યું, ખાલી નીચેનું બતાડો તમે ટોટલ, તો ના ખબર પડે ને. પણ એ આના છે એમ બતાડ્યું નહોતું, અને પોતે કીધું કે નથી આમાં. હા. તમે કીધું કે આમાં નથી રેકોર્ડ, એને કીધું, અને હવે કે છે કે છે. આને શું કહેવાય કહેજો બતાવો. તમને ખબર. હવે કેટલા નામ આવ્યા છે તો કયો? કેવા? હમ. 83. આવા ક્યાં છે રેકોર્ડ? 83 આયા. ક્યાં છે? એમનું તો શું? બીજા મેં કીધા, બધા નામ કીધા. આ એ તો બધું ખાય છે બધું. આ રે પેલા કોન્સેપ્ટ છે ને, ફોન નંબર લખી દો. આ 83 83 છે. 83 એમાં 39 છે મારી. એમાં જે 39ની સેવા આવી. કોની? હર્ષદ પ્રભુના ઓનલાઈન હર્ષદ પ્રભુને મોકલાવે છે. 3-4 જણને મોકલાવે હર્ષદ પ્રભુ. એમને હિસાબમાં બહુ વાંધો નહીં આવે ને, એટલે પેલા એને થોડાક પૈયા સુશીલ પ્રભુને એને પેલો બેંકમાં વધારે પૈયા બોલે ને તો એમ કે અમારીમાં નહીં નાખવાનું. એમને હર્ષદ તકલીફ પ્રભુ પડે ને. કીધું કે અમારામાં નાખો તો કઈ વાંધો નહીં. સુશીલ ભાઈ ના પાડી. હા, એટલે એટલે પછી હિસાબ ટેક્સમાં લાગે. ટેક્સમાં આવે ને, નકર લોકરમાં મૂકવા પડે. હા. આ એમાઉન્ટ વધારે છે ને, એટલે ટેક્સ આવે. હિસાબમાં લેવું પડે. આ બેંકમાં જાય ને તો હિસાબમાં લેવા પડે. પણ હવે હર્ષદ પ્રભુને ચાલી જાય કે બહુ એટલું બધું લેવા દેવું ને. ડિવાઈડ કરવા. તો હવે સુશીલ ભાઈ ના પાડે છે એમ? આનંદ પ્રભુ ને એ બંને ના પડે. હે? આનંદ પ્રભુ બી ના પાડે કે અમારે બી હિસાબમાં મોટો હિસાબ હોય ને, એટલે પછી ટેક્સ આવે ને ટેક્સ આવે. તો ટેક્સ ભરવાનો સરકારનો કે આટલા એટલે આ હર્ષદ પ્રભુએ કીધું કે અમારા ખાતામાં નાખો તો કઈ વાંધો નહીં. જનકી પ્રભુ એમ કહેતા હતા, જનકી પ્રભુ વાત કરતા ઊંચા હા, કે અમારા ભત્રીજા છે ને, આ એમાઉન્ટ આપવા તૈયાર છે, જ્યારે માગો ત્યારે પરત આપવા તૈયાર છે, અને મહિને 25,000 ઉપરથી આપશે. કેમ? મહિને 25,000 આમાં આવે ને બેંક છે, બેંકમાં મૂકે તો ખરા જ. અને બેંક ઉઠી જાય તો એ તો આપવા તૈયાર છે. એમના ભત્રીજાની વાત સાથે વાત કરતા હતા એના ઉપરથી કહું. એટલે હું છું હવે સુશીલ ભાઈ આજે તો ના નથી પાડી, અત્યારે જ ના પાડે. ના ના, આ ઓનલાઈનમાં ના પડે, એમની ના પડે. રોકડા ઓનલાઈન આવે ને, ઓનલાઈનમાં પેમેન્ટમાં ગણે છે ને, આવકમાં. ડાયરેક્ટ બેંક ટુ બેંક જાય ને તેમાં ના પડે. તમે બીજી વાત નહીં કરો. સુશીલ પ્રભુનું જે છે ને એ તો બરોબર જ છે. આ ઉભા રહ્યો. ભાવિકોની પ્રભુ પોત આવે ને એ તમને ત્યાં રાખવાની હવે નથી વ્યવસ્થા? એવું નહીં કહેતા. જોબ બેઠું છે.
તો ઓનલાઈન નહીં લેવાની. હા તો ઓનલાઈન જ લે. ઓનલાઈન નહીં લેવાની તમારે રોકડ જ લેવાની. રોકડ તો લેવાય કે નહીં? હા હા લોકલ લેવાય. રોકડ લેવાય, હે રોકડ તો લેવાય. આ રાખવાનું નહીં, એની વાત નથી જો. ઓનલાઈન સેવન ઓનલાઈન નથી લેવી એમ ને? હા. આ તો નહીં લેવાની, ઓનલાઈન નહીં લેવાની. એન્ટ્રી પડે ને એટલો. નહીં, રોકડ જ લેવાની. તો તમે ઓનલાઈન ની વાત કરો છો ને? એટલે કોઈએ નાખ્યા નહીં. પૈસા આપી દો. ફૂલ આપ્યું? બધાને ફૂલ આપ્યું? દૂધ બધું, રોટલી ખીચડી શાક, દૂધ, ગોળ ગોળ જે આપ્યો, ખોડ આપ્યું, ગોળ આપ્યો, મરચો આપ્યો. તમે તેનું જુદી જ વાત કરો છો. ઓનલાઈન નું નહીં આપવાનું. હે લેવું જ નહીં એવું કોઈ નિયમ ઓનલાઈન. ઓનલાઈન નું લેવું જ નહીં ડાયરેક્ટ આપી જાય. અને રોકડા ડાયરેક્ટ જ આપવાના. એમાં તો સુશીલ બહુ વાંધો નથી ને રોકડામાં. ના, એમાં નહીં હોતું. જે માંગે નહીં ચાલે. હર્ષદ પ્રભુ કે અમારે ચાલે તો એમાં ના કાંઈ કરું. જેની ઇન્કમ તો ઓછી પણ હોય એના ચાલે. કરતા રોકડા જ ના લેવાના. પણ પેલા સુરતથી હમણાં કાલે મોકલ્યો પેલા આવું નહીં પડે ને પ્રભુ. વાયો બતાવીને દાગામાં ફળ લઈને એક જ મિનિટમાં જતો રહે. પણ એ તો 2-4 દાડા એવું? ચીડી આવે. પણ એ તો બીજામાં ભાગ પાડવા પડે ને. એ બે જણને બીજી જગ્યાએ રાખવા પડે. પછી જયંતિ ગુરુના ભત્રીજાને ત્યાં રાખવા પડે. એવું જુદી જુદી જગ્યાએ શું કામ રાખવા પડે? આમ એક જગ્યાએ રહેવું નથી. એની વાત નથી. એ વાત નહીં, આ તો ઓનલાઈન મોકલવાની જ વાત છે. ઓનલાઈન નહીં લેવાના. પતિ નથી ચાલુ કર્યો. નહીં લેવાના તમે કોઈ. બીજી વાત તો નહીં જોડો તમે. ના એ તો વાંધો નહીં જો. તમે એ વાત જ ખોટી કરી. આના જયંતિ ગુરુ ભત્રીજાની વાત એ ખોટી જ છે ખોટી ને. વાત કરી. અને હર્ષદ પ્રભુને ત્યાં રાખવાની વાત એ એ ખોટી વાત જ છે ને. બધી ખોટી. એ બધી બીજી વાત નહીં કરવાની. નહીં કરવાની, નહીં કરવાની. હે હર્ષદ પ્રભુને કીધે ઓનલાઈન નહીં લેવાના, રોકડું જ લેવાનું પછી. બસ. હા, એ વાત. બસ. બીજી બધી ફરતી ફરતી વાત નહીં નહીં કરવાની. કરવાની, બસ. બીજું શું બોલું? ફરતી ફરતી બધી વાત નહીં કરવાની. એક જ વાત રોકડા જ લેવાના. બસ. હા, પછી જયંતિ પ્રભુના ભત્રીજા ને પછી હર્ષદ એ પ્રભુ બધું કશું નહીં આ બધા કરવાનું. ધંધા કરવાની મજા આવે. ડાયરેક્ટ સીધા પોકાડી દી. બીજી વાત જ નહીં. જે ભાવિકની સેવા આપવાની હોય એ હોય આ જ પોકાડી દે. એટલે કેટલા આવ્યા છે તમારે? ઓનલાઈન અમારે કયો અમારા પર આયા? એ તો તમારે જ આવવાનું. હે? ના ના હર્ષદ પ્રભુની મને ખબર નહીં, મારા પર કોઈ ના નહીં આવ્યા. હા, એટલે કેટલા આવ્યા છે પણ? કેટલા આવ્યા હર્ષદ પ્રભુ પર? હર્ષદ પ્રભુ તો આવું ના ચાલે ને. એ કેટલા જણના આવ્યા છે? તો પછી અહીંયા રેકોર્ડ કેવી રીતે કરવો? ક્યાંના ના આવ્યા છે? એ તો એવું લાઈન આપું. હું એ લાઈન આપું તારે આપણે તારે ગણવાનું. નોંધવાનું બધું. આજે આવ્યો એટલે હવા જમા એ કરાવી દો. આપું તારે જ તારે નોંધવાનું. નોંધવાનું. પણ એ તો આપણે પૂછીએ જ ત્યારે એ કહેતા નથી ને. એ તો કે ખબર નથી. આપણે તો હાથમાં હાલે તારે લખવાનું. એ તો અહીં લઈને હાથમાં હાલશી તાર નોંધીશું. બરાબર? તો અમને કેવી રીતે ખબર પડે કે કોને કોને આવ્યા? આવી રીતે લેવાય જ નહીં ને. તો આવ્યો હોય તો કેમ જણાવ્યું નહીં? અને આવ્યો હોય તો કેમ જણાવ્યું નહીં? આજે આવ્યો હશે પ્રભુ. આજે આજે આવ્યો આવ્યા એટલે છે, સવારે એટલે લઈ આવશે આવશે. પૈસા બેંકમાંથી ઉપાડીને. આજે આવ્યો હશે. એમના ખાતામાં જમા થયા ને તો બેંકમાં ઉપાડી હા, એટલે કાલે લઈ લેતા આવશે. આવશે.
બેંકમાં નહીં લેવું આજે પડે. આવ્યો હોય તો આજે ઉપડે ને આજે ન લાવે. એ આયા નહીં. આજે નથી. હા, તો પછી એ અનિયમિત હોય તો એને હું કામ લેવા જોઈએ? અહીં તો સીધે સીધું જે આવે એ જ ખરું. વાયા શું કામ? વાયા શું કામ? પણ વાયા શું કામ? વાયામાં તો કાંઈ ઠેકાણું જ નથી હોતું કોઈનું, કોઈ સાચું હોતું જ નથી. આ તો કોઈ એક મિનિટ પણ નહીં થાય. હમણાં હું આમને ગમે ત્યાં ઇન્ડિયામાં ગમે ત્યાં નાખું ને એક જ મિનિટમાં એમના ખાતામાં જતા ને એમને પછી એમના ગજામાં હોય તો ઉપાડવો નહીં પડે, એને પોતાને આપી દે. તમે સમજતા નથી. હા પણ એવું નહીં કરવું જોઈએ, ડાયરેક્ટ અહીંયા જમા કરાવવું જોઈએ. કારણ કે એ આપે તો એના ઉપર તો પેલું લાગે ને. હા, ટેક્સ લાગે, એને ટેક્સ એટલી લાગે. પડે. કમિશન છે, ખોટું છે. એને હિસાબ રાખો. એટલે ના કરાય. કોઈ રકમ પ્રભુ 5 લાખની ઉપર જાય ને તો આવું બધું થાય. પણ ના એને પણ એ પોતાની હોય ને અને પછી બીજી આવે હા પણ નાનું ખાતું હોય ને તો આ એક સમજ છે ને એનું ચલાવશે. હા ના એ બરાબર છે. પ્રભુ કહે છે ટેક્સ લાગે. બીજું જો તે આડું ઉડું કરાય નહીં હોય, સીધી હોય કે જમા કરી દે. આ વસ્તુ વર્લ્ડમાં ક્યાંય નથી. ના એ તો નથી. તમે બધું યંત્રવત બોલો, યંત્રનું બોલો છો, ઓનલાઈન ને એ બધું કશું કાયદાનું બોલો છો. એ બધું કશું એ તમે વકીલાત કરી છે એ આવે છે. અને આમાં વકીલાતનું કે કાયદાનું કે કાંઈ ન આવે. ના આવે. કાયદો એમાં કાંઈ ન કરી શકે. બસ લેવાના જ નહીં. બધા ભાવિકોને કહી દેવાનું કે ભાઈ રોકડ રોકડથી જ સિવાય સેવા પકડજો. નહીં લેવાની. અને બીજે નહીં આપવાની. હર્ષદ પ્રભુ ફરસદ પ્રભુ કોઈ જ નહીં આપવાની. સીધે સીધું સુશીલ પ્રભુને જ અથવા અહીંયા જ આપવાની સીધી, અથવા સીધી સુશીલ પ્રભુને આપવાની. હવે તમારે કેટલાની? હવે 19ની છે ને? 19 નું 95. અહીંયા 19ની છે. હા? અત્યારે એ તો વીસ નહીં. આમ એ તો બોલીને એ વખતે આઈ ને, બપોરે 8 વાગે અત્યારે હતા. બધાની સેવા આવી, અત્યારે સેવા ચોમાપર ભગાપર બધા લાયા છે. હા એટલે ઉમેરીને અત્યારે હાલ છે 19 જણા છે. કુલ 20 ની ઓગણચાલીસ આપી દીધી. કુલ 39 ની સેવા આવી, એમાં 20 ની આપીને 19 જણની બાકી અહીંયા અમારી એ જોડે પડી જમા છે, છે. હા. હા 39 ભાવિકોની સેવા આવી, અહીંયા અમારા પાસે 19 જણની સેવા જમા છે. હા એ તો મળી આગળ. હા 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 20 ની શું શું કીધું તમે? 20ની તમારી પાસે છે. હમ. 20ની સુશીલ પ્રભુ પાસે છે અને 19 અહીંયા છે. હમ. એટલે એ રીતે 39 છે. હમ. અને આ કેમ નહીં લખ્યું કે વચનામૃતનું એમને 1 લાખ એ ઉત્તર દીધા એટલે નહીં લખી અમાઉન્ટ. આ જેમની પાસે છે એ જ લખી. અને પેલી અમાઉન્ટ છે 48ની છે, 48 લાખની હા સાચવવાની. માં અન્નપૂર્ણા હા. એ શું કહેવાય? ટ્રેઝરર. હા એના 48. અને પેલા તમે કીધું હતું કે 1 લાખમાં બધી સેવા થઈ જાય એટલે 1 લાખ તમને આપ્યા તે સેવા કરી જ જુઓ. કમલેશ પ્રભુને રાખીને 0 ચોખ્ખું હોવું જોઈએ બધું. જેટલું તૈયાર હોય એટલું આપવાનું હોય એટલું તો આપતા થાવ. એટલે વધારે પેપર નહીં મગાવવાના. પછી તમે સ્ટોકમાં પેપર રહે ને પછી એવી રીતે રાહ જુઓ વચનામૃતની એવું નહીં કરવાનું. પછી એનું બિલ એટલે બિલ વધારે બને. હા કાગળ વધારે. હા એવું ના થવું જોઈએ. તમે સ્ટીકર ના કે પેપર ના કે પ્રિન્ટિંગ ના કે પેપર વધારે મંગાવવાનું, પેપર પડી રહે અને બિલ વધારે બને, અહીંથી વધારે આપવા પડે, એવું ન થવું જોઈએ. તમે એમ કીધું 1 લાખમાં થઈ જાય એટલે 1 લાખમાં થઈ જવું જોઈએ. શું? હા તમને ખ્યાલ આવે છે?
હા એમ એમ એટલે વધારે મંગાવવાને પડ્યા રહે ને પછી બિલ વધારે બને એ ખોટું. એટલે એવું નહીં કરવાનું. અને જેટલું તૈયાર થઈ ગયું હોય જેને આપવાનું થયું હોય તો એ આપી દેવાનું. એમ નહીં જોવાનું કે અહીંયા આ ટ્રેઝરરના છે એટલે આપણે ગમે એમ બધું લ્યો ને ગમે એમ વાપરો ને એવું બધું નહીં કરવાનું. હા હા પડ્યું ના રહેવું જોઈએ. ચાલો લ્યો લીધે હા પેલું પ્રભુ સેવકનું એ બે 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 આપણી પાસે છે ને એમાંથી આપણે કરીશું પછી કરીશું. આજે ઓકે આમાં કરવાનું છે બરાબર. આ બે કાઢ્યા ક્યાં ગયા? આ એક મુકુંદ સેવક અને એક આ બે કાઢે ને એટલે બે જગ્યા છે બરાબર. વેટિંગમાંથી લઈ લેવાનું છે. લઈ લો પ્રભુ. આમાં કરી દઈશું. લ્યો પેલા ગુરુ કહેતા હતા કોઈ મારી કે કોઈ બીજી બસમાં મૂક્યા હોય ને તો મેં તો મને યાદ નહીં. પછી યાદ કરો. પૂછીશું હા કહેજો સવારે. ફોન ચાલુ. ઓમ ઓમ ઓમ. આ લાઈટ બંધ કરો. હા બધું આ બધું બંધ કરો. હા બધું ચાલુ. એટલા કરશો હા કરી દીધું. પછી રહી ન જાય. ના રહી જાય ના રહી મેઘરાજ મનમાં પલળે નહીં. ના પડે ના પડે. કોઈની જરૂર હોય તો બોલાવો. ના તો બધા પણ શું હોય બોલાવીએ એ બોલાવીએ તો પ્રસાદ લેવા બેઠા હશે ને. એ તો વધુ નહીં. આ ખંખેર જોવો હા બધું જીવડા પડ્યા હોય. બધું મૂક્યું. આના પછી કબૂલતા નથી. તમે પહેલા આમ કીધું ને અત્યારે આમ કીધું. અહીંયા ક્યાં? અહીંયા નહીં, પેલી બાજુ. પ્રસાદ આપ્યો ફૂલ? બધાને ફૂલ આપ્યો? આપ્યો ને? જય પ્રભુ જય પ્રભુ. આનંદ મંગળ બ્રહ્મ કૃપા હરિ કેવલમ. ઓમ ઓમ ઓમ. પ્રસાદ ફૂલ આપ્યો ને? આ બધા બધા આમ પ્રસાદ કેવો ભાવ એવો હતો? રોટલી શાક ખીચડી બધું દૂધ, બધું. ગોળ મરચા બાજરી રોટલા હતા અને રોટલી હતી. ફૂલ આ બધાને બી ફૂલ જ આપ્યું. બ્રહ્મ કૃપા હરિ કેવલમ. આનંદ મંગળ જય પ્રભુ. ઓમ ઓમ ઓમ. આવા જેવું છે કે નહીં અહીંયા? આવા જેવું છે? હા રહેવા જેવું. વેકેશનમાં મમ્મી 2 દિવસ અહીંયા લઈને આવજો. હે? હા હમણાં બધું ફરીને આવે ને એટલે કે મમ્મી વેકેશનમાં 2 દિવસ આપણે અહીંયા રહેવા લઈને આવજો. તે દિવસ શું કામ? વધારે જેટલું રહેવાય એટલું. અમે એમને કીધું નિકોડા અમે રહેતા હતા આખું વેકેશન. હા તો પછી અમે આવડા હતા ને પપ્પા નિકોડા બહુ લઈને અને આવતા. પ્રસાદ ફૂલ આપ્યો ને? ફૂલ લીધું. કેવો હતો? અમૃત જેવું. અમૃત જેવું. આ તો 2 દિવસ શું કામ? વધારે ને વધારે. હા વધારે જ આવે. વધારે દયા પ્રભુ તો ખૂબ રહેતા હતા. ખૂબ 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 ખૂબ. એ અને ઠાકોર પ્રભુ. ઠાકોર પ્રભુ હા. જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ. આનંદ મંગળ બ્રહ્મ કૃપા હિ કેવલમ. ઓમ ઓમ ઓમ.